ઘરનું કામ પતાવીને નવરી પડી ત્યાં ફોનની રિંગ વાગી. કોણ છે? હલો હેલો કલ્પના, રિદ્ધિ બોલું છું. તારા ઘરના નીચે જ છું, આવી રહું છું. હા બેન, આવી જા, હું ઘરે જ છું. સાચે આ છોકરીઓ જ્યારે ને ત્યારે ક્યાં ઘર પર જ આવે છે. ક્યાં રહી ગયું? આવી ગઈ કલ્પના. સાલ મુબારક. સાલ મુબારક, સાલ મુબારક. યાર હું બહુ ટેન્શનમાં છું કલ્પના. મને બહુ ચિંતા થાય છે મારા ડોટરની એડમિશનની. શું થયું? આ જો હું 5 ફોર્મ લઈ આવી છું, 100 સ્કૂલ વિઝિટ કરી આવી, પણ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોમાં. જરા જોઈને મને ફાઇનલ કરી. એટલે તું આપણી દીકરીને અંગ્રેજી માધ્યમની શાળામાં મોકલવાની છો? હા, આજકાલ અંગ્રેજી મીડિયમની ડિમાન્ડ જે છે. અરે પણ આની માટે ડોનેશન આપવું પડે, ખબર છે તને કાંઈ? હા, 1 લાખ રૂપિયા હું ભરીશ ને. કેવી રીતે ભરીશ? બેંકમાંથી લોન રાખી લઈશ. પછી લોનના હપ્તા કેમ ચૂકવીશ? એના માટે તો હું નોકરી શોધી લીધી છે. હું નોકરી કરી લઈશ. આટલું તો કોઈ પણ પોતાના બાળક માટે કરી લે. પછી આપણી દીકરી રહેશે ક્યાં? ડે સેન્ટર ખુલ્યા જ ને કેટલા બધા, બીબીસીટીમાં મોકલી દઈશ એને. અચ્છા અચ્છા, હું કંઈક વિચારું છું, તું શાંતિ રાખ. હા હા, તું વિચાર કર. લાવ, તો તારો મોબાઈલ નવો લીધો લાગે છે. હા, મેં હમણાં જ લીધો છે. રિસેન્ટ લેટેસ્ટ ફોન છે, 50,000 નો લીધો છે. આ તું ફેંકે છે શું કામ? હજી મેં નવા ફોનની સ્ક્રીન ગાર્ડ પણ નથી લગાડ્યો. સ્ક્રીન ગાર્ડ ન લગાડ્યો હોય તો શું થઈ જાય? તૂટી જાય. તને આ મોબાઈલ ના તૂટવાની ચિંતા થાય છે, પણ તારી દીકરી બેબીસીટરમાં રહેશે, પારકી માના સંસ્કાર એના પર પડશે, વળી પાછી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણશે, એટલે આપણી દીકરીનો પાયો નબળો રહી જશે, એની ચિંતા નથી. સાચી વાત કહું રીતિ તને? પાયાનું શિક્ષણ તો માતૃભાષા ગુજરાતીમાં જ થવું જોઈએ. તને ખબર છે રીતિ, ગુજરાતી માધ્યમની શાળાઓમાં પણ આજે તો ગુજરાતી જેટલું શ્રેષ્ઠ અંગ્રેજી શીખવવામાં આવે છે. હે? ગુજરાતી મીડિયમમાં અંગ્રેજી શીખવાડે છે? જોવો માસી, મેં તમારી અને મમ્મીની વાતો સાંભળી લીધી છે, તો હવે તમે મારી વાતો સાંભળો. હું નાનપણથી ગુજરાતી માધ્યમ શાળામાં ભણીને મોટી થઈ છું, અને મને તો આજ સુધી કઈ જ તકલીફ નથી આવી. હું આજકાલ ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, સ્પેનિશ, ફ્રેન્ચ આવા ભાષાઓ ભણાવું છું, અને આજકાલ તું ઓનલાઈન ભણાવું છું, અને તમે પોતે જોવો, આજે એક સારી પ્રોફેસર છું. હા, સાચી વાત છે તારી તો. આ ડિગ્રી મને તમારા બંનેની વાત હવે બહુ સરસ રીતે સમજાઈ ગઈ છે. જુઓ, રિદ્ધિને તો સમજાઈ જ ગયું છે કે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા ગુજરાતી જ છે. તમે બધા પણ હવે સમજી ગયા છો ને? અને જે હજી સુધી આપણી વાત નથી સમજ્યા, તે ગમે તે હોય પણ ગુજરાતી તો નથી અને